સુરેન્દ્રનગર જિલ્લાના 80 શાહુકારોને કારણદર્શક નોટિસ, 15 દિવસમાં ખુલાસો રજૂ ન કરનારના રજિસ્ટ્રેશન રદ થશે. ગુજરાત નાણાંની ધીરધાર કરનારા બાબત અધિનિયમ 2011 અન્વયે સુરેન્દ્રનગર જિલ્લામાં શાહુકારો દ્વારા કાયદેસર રજિસ્ટ્રેશન અને નિયમોનું ચુસ્ત પાલન થાય તે હેતુસર તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શાહુકારોના નિબંધક અને જિલ્લા રજિસ્ટ્રારની કચેરી દ્વારા જિલ્લાના કુલ 80 જેટલા શાહુકારોને તેમનો પરવાનો રિન્યૂ ન કરાવવા બદલ કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે. શાહુકારોના નિબંધક અને જિલ્લા રજિસ્ટ્રાર સુશ્રી કોમલ કે. ચૌધરી અને સહકારી અધિકારી ધીરધાર શ્રી નિકુલગીરી એન. ગોસ્વામી દ્વારા ઇસ્યુ કરવામાં આવેલી આ નોટિસમાં સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે નોટિસ મળ્યાના 15 દિવસની અંદર સંબંધિત શાહુકારોએ લેખિત અથવા મૌખિક ખુલાસો કચેરી સમક્ષ રજૂ કરવાનો રહેશે. આ સાથે જઈ કોઓપરેટિવ પોર્ટલ https://ecooperative.gujarat.gov.in પર જરૂરી આધાર પુરાવા સાથે રજિસ્ટ્રેશન તાજું અથવા રિન્યૂ કરવા માટે અરજી કરવાની રહેશે. નિર્ધારિત સમયમર્યાદામાં ખુલાસો કે અરજી રજૂ કરવામાં કસૂર કરનાર શાહુકારો સામે કડક વલણ અપનાવવામાં આવશે. જો રજૂ કરાયેલ ખુલાસો અસંતોષકારક જણાશે અથવા સમયમર્યાદામાં જવાબ નહીં મળે, તો ગુજરાત નાણાંની ધીરધાર કરનારા બાબત અધિનિયમ 2011 અને નિયમો 2013ની જોગવાઈ મુજબ એકતરફી રીતે રજિસ્ટ્રેશન રદ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. નાણાંની ધીરધારની પ્રવૃત્તિ પારદર્શક અને કાયદેસર રીતે થાય તે માટે સઘન દેખરેખ રાખવામાં આવી રહી છે. તમામ શાહુકારોને કાયદાનું પાલન કરી નિર્ધારિત સમયમાં જરૂરી કાર્યવાહી પૂર્ણ કરવા માટે શાહુકારોના નિબંધક અને જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓ, સુરેન્દ્રનગર દ્વારા જણાવાયું છે. HH24 ન્યૂઝ ગુજરાતી સાથે મિન્હાજ મલિક, સુરેન્દ્રનગર.